ધોરણ 7 ગણિત 7મું ચેપ્ટર ત્રિકોણની એકરૂપતા એનું સ્વાધ્યાય છે 7.2 એનો 7મો દાખલો। તો 7મા દાખલામાં એવું કીધું છે કે ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણ દોરો કે પહેલું જે ત્રિકોણ એકરૂપ હોય, બીજું જે ત્રિકોણ એકરૂપ નથી, તો તેમની પરિમિતિ વિશે શું કહી શકાય। તો ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા, તો આપણે બે સમાન ક્ષેત્રફળ હોય એવા આપણે ત્રિકોણ દોરવાના છે। તો સમાન ખાનાવાળું કાગળ નથી પણ પ્લેન કાગળ ઉપર આપણે દોરીને બતાવશું। પણ ક્ષેત્રફળ સમાન હોય તો ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેની પરિમિતિ શોધવાની છે અને ત્રિકોણ એકરૂપ ન હોય ત્યારે તેની પરિમિતિ શોધવાની છે। તો અહીંયા મેં 7મો દાખલો છે તેની કાચી આકૃતિ દોરેલી છે, તો અહીં તમે જોઈ શકો છો। હવે આપણે એની પરિમિતિની ગણતરી કરશું। તો આપણે કઈ રીતે એની ગણતરી કરી શકાય। તો ત્રિકોણની પરિમિતિ પહેલાં તો તમે ત્રિકોણ કયા કયા છે જોઈ લો। તો કે આ ત્રિકોણ ABC, ત્રિકોણ ACD। તો ત્રિકોણ ABC માટે તો પહેલાં તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે મેળવશું। ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીંયા તો આપણે પાયો કોણ છે BC, વેધ કોણ છે વેધ આપણે અહીંયા AC છે, તો 4 ગુણાકાર કરીએ 4 તેરી 12, 12 ભાગ્યા 2 એટલે આપણે જવાબ મળશે 6 ચોરસ સેમી। ક્ષેત્રફળ હંમેશા ચોરસમાં લખાય। હવે ત્યારબાદ ત્રિકોણ AC અને D, ACD નું ક્ષેત્રફળ, તો એમાં પણ આપણે 1/2 પાયો કોણ છે CD પાયો છે। ત્યારબાદ વેધ કોણ છે AC, તો 1/2 CD કેટલું આપેલું છે, તો CD આપણે જોઈ શકીએ 3 સેમી। AC કેટલું આપ્યું 4 સેમી। ફરી ગુણાકાર 4 તેરી 12, 12 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળશે 6 ચોરસ સેમી। તો જોઈ શકાય બંનેના ક્ષેત્રફળ સરખા જ છે। હવે આપણે એની પરિમિતિ મેળવીએ। તો પરિમિતિ પણ વિશે પણ તમે શીખી ગયા કે ત્રિકોણ ABC ની પરિમિતિ કોને કહેશું, તો કે ફરતી બાજુના માપનો સરવાળો। તો કે AB, BC અને AC। તો AB નો માપ કેટલો આપ્યો 5, BC નો માપ કેટલો આપ્યો 3, AC નો માપ કેટલો આપ્યો 4, તો 5 ને 3 8, 8 ને 4 12 સેમી। હવે ત્યારબાદ ત્રિકોણ ACD ની પરિમિતિ, તો એની પરિમિતિ આપણે જોઈએ। તો AC 4 ચોરસ, CD 3 ચોરસ સેમી 3 સેમી અને AD, તો AD 5 સેમી। તો બધાનો આપણે સરવાળો કરીએ તો અહીં પણ 12 સેમી થશે। તો સમાન પરિમિતિવાળા ત્રિકોણની પરિમિતિ કેવી હોય સરખી। તો અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર ત્રિકોણ ACD ની પરિમિતિ થશે।
એમાં આપણે લખી શકીએ. હવે ત્યારબાદ દાખલો તેનો તે જ છે. એમાં ફરી આપણે અહીંયા બીજો એક ત્રિકોણ આપેલો છે, તો અહીંયા ત્રિકોણના નામ આપી દઈએ એ બી સી અને અહીંયા બી સી ડી. તો ફરી આપણે અહીં ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી લઈએ. તો આ ત્રિકોણ માટે ત્રિકોણ એ બી સી, તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ 1/2 પાયો કોણ છે તો કે બીસી, વેધ કોણ છે તો કે એ બી. 1/2 બીસી કેટલું છે 5 સેમી, એ બી કેટલું છે 4 સેમી. 520 20/2 એટલે આપણને જવાબ મળશે 10 ચોરસ સેમી. હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી ગયું. હવે ત્રિકોણ બીસીડી, તો ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ તો એમાં પણ આવશે 1/2. પાયો કોણ છે તો અહીંયા પાયા તરીકે આપણે બીસી લઈએ, બરાબર. ત્યારબાદ વેધ કોણ છે તો કે ડી થી આપણે એક બિંદુ લઈ લઈએ અહીંયા ડીઈ. તો 1/2 બીસી કેટલું આપ્યું 5 અને ડી કેટલું આપ્યું 4. ગુણાકાર કરીએ તો ફરી અહીં 20/2 એટલે કે 10 ચોરસ સેમી. તો અહીં જુઓ બંનેના ક્ષેત્રફળ સમાન છે. હવે આપણે પરિમિતિ મેળવી જોઈએ, તો પરિમિતિ સમાન છે કે નહીં તે આપણે અહીંયા ચકાસીએ. તો પહેલાં આપણે ત્રિકોણની પરિમિતિ જોશું, બરાબર. તો હવે પહેલાં ત્રિકોણ એબીસીની પરિમિતિ. ત્રિકોણ એબીસીની પરિમિતિ. તો ત્રિકોણ એબીનો માપ આપણે પેલો એબી માપ કેટલો છે 4 સેમી. ત્યારબાદ બીસીનો માપ કેટલો છે તો કે 5 સેમી. ત્યારબાદ અહીંથી આપણે બોર્ડર દોરી દઈએ. ત્યારબાદ એસીનો માપ કેટલો છે તો કે અહીં 6 સેમી છે, તો 6 સેમી. તો કેટલો થશે સરવાળો કરશો તો 15 સેમી. હવે ત્યારબાદ ત્રિકોણ બીસીડીની પરિમિતિ. તો અહીંયા ગણતરી કરવાની છે. એની પરિમિતિ આપણે જોઈએ તો બીસી 5, ત્યારબાદ સીડી 4, ત્યારબાદ બીડી 5. તો 5 4 5 એટલે કે 14 સેમી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેની પરિમિતિ સરખી નથી, એટલે કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર નથી ત્રિકોણ એબીસીની ત્રિકોણ બીસીડીની પરિમિતિ નથી. નીચે લખી નાખું બીસીડીની પરિમિતિ સમાન નથી, અહીં સમાન નથીની નિશાની. તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ અને સમજાવી શકીએ.